ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ તેમજ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા મળેલ સૂચના અન્વયે અને હાઈકોર્ટમાં જે રીટ પિટિશન દાખલ થઈ છે, જે પીઆઈએલ દાખલ થઈ છે, તે અન્વયે આજ રોજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની ખાસ આકસ્મિક એક કારોબારી સભાનું આયોજન કરવામાં આવેલું હતું અને મળેલા હાઈકોર્ટની આદેશ મુજબ અત્યારે ગુજરાત રાજ્યની અંદર તે પૈકી જામનગર જિલ્લામાં ઉંદર પકડવા માટે જે ગ્લુ ટ્રેપનું વેચાણ થઈ રહ્યું છે, મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે કે પછી વપરાશ થઈ રહ્યો છે, તે અન્વયે કોઈ પણ પ્રકારનો આ કામગીરી કરવામાં ન આવે તે માટે કમિટી દ્વારા માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની મિટિંગમાં ઠરાવવામાં આવેલ હતું. આજ પછી જામનગર જિલ્લાની અંદર ગ્લુ ટ્રેપ જે ઉંદર પકડવા માટે યુઝ કરવામાં આવે છે તેનો કોઈ પણ પ્રકારે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન નહીં થઈ શકે, તેનું વેચાણ નહીં થઈ શકે અને તેનો વપરાશ નહીં થઈ શકે તે માટેની સ્પષ્ટ સૂચના સમગ્ર જામનગર જિલ્લાની અંદર આપવામાં આવેલી હતી. જામનગર જિલ્લાની અંદર MK એન્ટરપ્રાઇઝ દ્વારા આ જ પ્રકારના ગ્લુ ટ્રેપના વેચાણ અંગેની કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી કમિટી દ્વારા તે MK એન્ટરપ્રાઇઝની સ્થળ મુલાકાત લેવામાં આવેલી હતી અને તેની પાસે જેટલો પણ જથ્થો હતો તેની બાંહેધરી માલિક દ્વારા આપવામાં આવતા કે જ્યાંથી ખરીદ કરવામાં આવેલો છે એને પરત કરી દેવામાં આવશે અને ત્યારબાદ આવા કોઈ પણ પ્રકારના ગ્લુ ટ્રેપનું વેચાણ કરવામાં નહીં આવે તેવી બાંહેધરી લઈ અને કડક કાર્યવાહી જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર કરવામાં આવી હતી. તો જાહેર જનતા જોગ આ એક અપીલ છે કે જામનગર જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારે આ પ્રકારના ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપનું ઉત્પાદન નહીં થઈ શકે, તેનું વેચાણ નહીં થઈ શકે અને તેનો વપરાશ નહીં થઈ શકે.